હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હા હા હા, હાય કહી દો, હાય કહી દો ચોટલું. અમાર ચોટલું હાય કે છે. અમાર છોટુબેન ગુડ મોર્નિંગ કે છે. જો દીકુભાઈ જાગી ગયા છે. દીકુભાઈ કપડા બપડા પહેરી આવો મારા દીકરાઓ, જાઓ. નાઈ ધોઈ લીધું છે અમારા દીકુભાઈ. છોટુબેન જય ભવાની, જય સિદ્ધિમાં. તો અમારે જોવા મેડમજી જાગી ગયા છે. હાય બેટો. બેટો બ્રશ કરે છે. દાખલા જાગી ગયા છે. દાખલા ભાખલી બનાવે છે. ચા બની ગઈ છે. પાપડ શેકે છે. અને અમારે મમ્મી જો મમ્મી કપડા ધોવે છે. કાલની ભાખરી ક્યાં ખાધી કા? તો જો અમારે મમ્મી કપડા ધોવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? બસ મજા. તો વાંધો નહીં. ખાવા પીવાનું શું બનાવ્યું? ભાખરી, હા, ચા, શાક, ભાખરી, પાપડ શેકે છે. હે? પાપડ શેકે છે. તમારે? હું ભાખરી ને દૂધ ખાઈ લઈશ. ઓકે. માળીએ ખાઈ લીધું? તો અમારે માળી ત્યાં બેઠા છે. ચા આપી દીધી ને માને? હાલો હાલો. ખાણા ખાઈ ગયો. મોટો કાંઈ ગયો? ઓકે, ચાલો ખાણા ખાણે. તો જો આપણે નાસ્તો પાણી કરવા માટે આવી ગયા છે. હા હાલો હાલો. અમારે જયુભાઈ આવી ગયા. હાય બા. મમ્મી હાલો નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. ચાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. તો જો સવાર સવારમાં આપણે સરસ મજાનો નાસ્તો રેડી છે. નાસ્તામાં છે આપણે તીખારી, ચા, ભાખરી, પાપડ, અથાણું. હા 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 હા, તને તને લ્યો તને. હા હાય. દીકુભાઈ હાય કરી દો. હાય જયુભાઈ હાલો. એ તો અમારે ને બ્લોગ ઉતારીએ ને એટલે તો આપણે એમ કરીને પરાયણે એની હમ મોબાઈલ રખાવે. તો અમારે મોટા ભાઈ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? હાલો તમે લોકો નાસ્તો કરવા. અમે નાસ્તો કરીએ છીએ. તો આપણે ચાલો સરસ મજાનું. જો આપણે છોકરાને હિસકાવા મળી છે અને કાકી આપણે નાસ્તો પાણી કરીને આવીને અંદર બેસી ગયા છીએ. અને પાછા 11:30 થઈ ગયા છે. એટલે હવે પાછી રસોઈની તૈયારી કરશે આ લોકો. તો આ બધું હજી આપણે મૂકવાનું છે. કંઈક જબલું લઈ લ્યો. ટીન ટીન જો હજી જો વૈજ્ઞાન કરે અમારે હૂતો હૂતો. આ શેનો અવાજ આવે? ઠેક મશીનનો. અમારે મમ્મી પાછા નાસ્તો પાણી કરીને પાછા કપડાં ધોવા વહી ગયા છે. કેમ કે કપડાં હજી થોડાક બાકી છે. અને અણપા પાછું બીજું અડધા કપડામાં મશીન ચાલુ કરી દીધું છે. હા બસ આ ખોખું રેડી લ્યો. હા હા જબલું. હા મૂકી જો. એ હુઈ જા. એવું એમ ને? ઓકે ઓકે. હા હા ત્યારે એને રજા આપવાની એમ? હા એમ. મારી મમ્મી જો રાંધવા માંડી છે. કાકા બદામ સુધારે છે. અને આજે ગણપતિ બાપાના લાડવા કરવાના
છે એટલે કાકા બદામ સુધારે છે. હાઈ અને હાય અને મુઠિયા રેડી થઈ ગયા છે લાડવા બનાવવાના. તું રાંધતા શીખી જાન બેટા નહીં મારે ન કહી દે બધા. એવું મને ના આવડે હો ભાઈ. મારે નથી શીખવું એમ નહીં તું મોટી થઈ ગઈ તો તાર શીખવું પડે કે નહીં રાંધતા હું પછી શીખીશ. ત્યારે પછી શીખીશ એમ કહું. પછી લાડવા બાડવા બનાવતા શીખ કે દાળ ભાત બનાવતા શીખ હા એમ. અત્યારે તો તું તો બનાવે છે ને તો બનાવીને મારે તો બનાવવા જ પડે ને તો પછી દાળ ભાત બનાવવાના છે લાડવા બનાવવાના છે કાકા બદામ સુધારે છે. હા નાના કટકા કર્યા છે કાકાએ જો બદામના. મજા આવે. હા ખાલી 3 બદામ રહી છે સુધારવા માટે. ચાર બદામ માટે એમ કેમ ને આખા લાડવા બનાવ્યા એમ કે હે હું કે લાડવા મેં જ બનાવ્યા કહેવાય. ચાલ. હા મમ્મી આ મમ્મી કેમ ઝાડુ લઈને આવી? જ્યાં લોટ વેર્યો છો ને એટલે વાળવું પડશે ને બેટા ઓકે તો જો હવે આપણે લાડવા બનવા માંડ્યા છે ગણપતિ બાપાના જો નાના લાડવા બને છે. હા અને એમાં આપણે લાડવામાં સિક્કા નાખવાના છે. કોના ભાગમાં આવે જોઈએ આપણે. હા પેલા 5 લડ્ડુ ગણપતિ બાપાના બનાવવાના છે પછી આપણે. એમાં પાંચ સિક્કા પછી છે. મોટા મોટા આપણી હાટું બનાવવાના ગણપતિ બાપાને પછી નાના લાડવા બનાવવાના. દાદા 5 દેવાનું હોય ને આપણે એક જ ખાવાનું હોય. એવું છે હા એ વાત કાકા છે. કાકા હા આવડા 5 સિક્કા છે 5 લાડવા નાખવાના છે. એવું છે એમ ને. ઓકે કોના ભાગમાં આવે જોઈએ. 9 જણા થઈ ઘરમાં કોને આવે છે જોવાનું છે જો આપણે ગણપતિ બાપાના લાડુ તૈયાર થઈ ગયા છે. જીવુભાઈ આવી ગયા છે. જયુભાઈ આવી ગયા છે જાગીન. અને આપણે ગણપતિ બાપાને લાડવા જ ધરીએ છીએ. ભોગ ધરાવવો પડે ગણપતિ બાપાને તો આપણે ધરાવીએ છીએ. અને ગણપતિ બાપાને ધરવા અમારા દીકુભાઈ આવી ગયા છે. હા જે કરી લ્યો દીકો જે હા આપણે જમવા બેસી ગયા છે અને લાડવા બનાવી નાખ્યા છે રેડી. અને જુઓ તમે પહેલો અમારી મેડમે પહેલો લાડવો ખોલ્યો અને જો સિક્કો નીકળ્યો. અને બીજો લાડવો અમારા મોટા ભાઈએ ખોલ્યો અને એને તો બીજો હું ત્યાં તારે આવ્યો સિક્કો. તો બીજો લાડવો અમારા સુતુભાઈએ ખોલ્યો ને એના હાથમાં સિક્કો આવ્યો. ને ત્રીજો લાડવો અમારા મોટા ભાઈએ ખોલ્યો ને એના હાથમાં સિક્કો આવ્યો. અને દીઘુભાઈ તારા હાથમાં બટા કઈ આવ્યું હે? તો જો અમાર બટલી ને મેડમજી ને ડાકલા ને શ્રુતુ ને મમ્મી ને દીકુભાઈ ને પપ્પા ને બધા આવી ગયા છે જમવા. તો ચાલો આપણે જમવા બેસી જઈએ. તો જો ભૂંગળા છે, લાડવા છે, ભાત છે અને છાશ છે. તો ચાલો તમે બધા જમવા. દાળ ભાત છે. શું તો બેન ખાઈ જવાનો સિક્કો નીકળ્યો છે. છાશ પીવી છે છાશ. તારી ઓકાત બારું છે બેટા છાશ. આપણે રહેવા દે તું. આ કે છાશ પીવી છાશ. મેં કીધું તારી ઓકાત બારું છે બેટા ઈ તું રહેવા દે. તું ખોટી વાત ન કર બેટા. હા બેટા. તો ચાલો આપણે જમી લઈએ. લડ્ડુ ખાવાના લડ્ડુ ખાएगा बे तू हाँ लड्डू खाएगा लड्डू खाएगी बे तू हाँ બાપા સીતારામ. હાલો 5 સિક્કા નાખ્યા હતા એમાં ચોથો સિક્કો જો બાપુને નીકળ્યો છે. તો હવે આપણે એક બાકી રહ્યો છે ને એકમાં અમે કેટલાય છે હા આપણે હો લઈને હવે જોવું પડશે કયા લાડવામાં છે. એટલે કહો 3 બાકી માને નથી નીકળ્યો ને નીકળ્યો હોય હા એમ. મને મારી નાખો લોખંડ નો કટકો. માને પૂછજો ખરા ત્યાંથી બ્લોગ ઉતારતો જાય છે કે મારે લાડવામાં કઈ નીકળ્યું તો કઈ અમાર બધાને એક નીકળ્યું. કાકીને પપ્પાને બાપુને અમે 4 બાકી છીએ જી. કાકી પેલા નીકળ્યો પછી તને હા પછી પેલા મારે અને તને એક બે એ પપ્પા મારે હો. નીકળે તમાર બેન બસ આ
તો જો આપણે જમી કારવીને ઘડીક લાંબા થયા, બધાએ વાતચીતું કરી, કરીને પછી આપણે ભાવનગર જવા નીકળી ગયા, હું ને મોટાભાઈ બે. કેમ કે વસ્તુ ઘણી આપણે લાવેલા છે, પાર્લરની ને આ તેની ઓલી પેલીની એ વસ્તુ આપણે દેવા જવાની, એટલે થોડાક વહેલા હેડ નીકળી ગયા આપણે. કીધું વસ્તુ પગાડી દઈએ ટાઈમે, અને આપણે આમથી ભાવનગર તો આપણે જવાનું જ હોય છે, તો આપણે નીકળી ગયા છીએ. જો આપણે જો શિહોર પહોંચી ગયા છીએ, એટલે હવે ભાવનગર પહોંચતા આપણે વાર નહીં લાગે. કા મોટું લાલ? યસ યસ યસ. તો ચાલો આપણે જવા દઈએ. તો જો આપણે બધી વસ્તુ દહીં કાઢીને આપણે આવી ગયા છીએ આપણી જગ્યાએ, અને મોટાભાઈ જો બેઠા છે પાછળ, અને હવે આપણે મુન્નાજીની એની વાટે છીએ. તો આપણે ટિકિટ જોતા આપણે પહોંચી ગયા છીએ ઘરે પહોંચવા જ આવ્યા છીએ. મોટાભાઈ અમારે ડ્રાઇવિંગ કરે છે. તો જો જય ભોળાનાથ, આપણે જો ઘરે પહોંચી ગયા છીએ. હળવે ફોટો મૂકી દો ને. તો જો ક્યારના બધા આપણી વાટ જોતા હતા, પૂછ્યા થયા છે. અરે મારો દીકરો, અરે આંધી બન કે હાય મેડમ. તો જો અમારે દૈયા ડાકલા બે ગયા છે, અમારે મેડમ જી હોઈ ગયા. જ્યુસ મશીન રિપેર કરાવીને આવ્યા. જો આપણે બ્લેન્ડર રિપેર કરાવવાનું હતું. હા, તો ચાલો આપણે ફટાફટ હાથ પગ ધોઈ લઈએ. દીવાબત્તી શું થયો? શું શું? તો બા જો અમારે મમ્મી રસોઈ બનાવે છે. એને લાગ્યું હોય તો જ નાખ્યો હોય ને. તો જો અમારે મમ્મી રસોઈ બનાવે છે. ભાખરી બનાવી, શાક બનાવ્યું, બીજું શું બનાવ્યું? દૂધીનું શાક. ઓકે, નવો વાયર જ નાખી દીધો એમાં. હા, ફટાફટ હાલો અમે હાથ પગ ધોઈને ખાઈ લઈએ. કેનો ગોબો પડ્યો? ક્યાં? કોને? તે હું છું? એ કેમ ઘા કરે છો? ટોપા હજી કાસટ તૂટ્યો, વાંધો નહીં, ઉપલ્યો. હવે ઘા એના હાથમાં ન આપતા મોબાઈલ. હે થોડા તડમાં ભૂલાઈ ગયો. હાસું ભૂલાઈ ગયું. ઠેક એમ કીધું જ તે અગાઉ. તો જો આ લોકો હજી જમે છે ને આપણે ફટાફટ જમી લીધું. બટા હવે તો ઊભા થાવ દીકરા. ખાય છે ભૂંગળા, ખાય છે હવે. પાણી આપું? ઊભું થવું હોય નહીં? એવું છે? ઓકે. હા, ટૂંકું પાણી પી આવજો. હા, મમ્મી ને જમી લીધું છે, બાપુજી ને જમી લીધું છે. આપણે મેચ જોતા જમતા હતા. અમારે જો શ્રુતુબેનની બધા